સમાજના પણ કામ કરો, પરિવારના પણ કામ કરો, દીકરા દીકરીના પણ કામ કરો, વ્યવહારના પણ કામ કરતા જાઓ અને એની સાથે સાથે આ ભગવત સ્મરણ પણ કરતા જાઓ. સમયનો સદુપયોગ કરો. એક એક સેકન્ડ જે આપણા બધાના માટે કેટલી કિંમતી છે. આ સમય એક વખત હાથમાંથી જતો રહેશે, પછી પાછો નથી આવવાનો. બોલો, ગઈકાલ કોઈ પાછી લાવી શકે છે? કોઈનામાં તાકાત નથી. મારામાં એવી તાકાત કે નથી તમારામાં કે વીતી ગયેલો સમય પાછો આવે. તેથી જ્ઞાનીઓ કે છે એક એક સેકન્ડ જે કિંમતી છે એનો સદુપયોગ કરતા જાઓ. પરમાર્થના કામ પણ કરતા જાઓ, સેવાના કામ પણ કરતા જાઓ. સમાજને સાચો માર્ગ બતાવતા જાઓ. કૃષ્ણ આપણને બધાને આ જ સમજાવે છે. કૃષ્ણની લીલાઓ પણ આપણને આ જ સમજાવે છે. સમયનો સદુપયોગ. આપણું કર્તવ્ય છે, આપણી ફરજ છે તો કરવું જ જોઈએ. લગભગ 2 વર્ષ પહેલા, 2-2.5 વર્ષ થયા, અમદાવાદમાં મારી ભાગવત કથા હતી અને ભગવદીય વૈષ્ણવ એક રોજ કથા સાંભળવા આવે. એક દિવસ એ બાએ મને એક પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, હું રોજ કથા સાંભળું છું. એટલે મેં કીધું હા, હું તમને જોઉં છું, તમે રોજ કથામાં આવો છો. એટલે બાએ કીધું કે મારે તમને પ્રશ્ન પૂછવો છે. મેં કીધું પૂછો, શું પૂછવું છે? એમણે કીધું કે મહારાજ, હું 80 વર્ષથી ઠાકોરજીની સેવા કરું છું. રોજ એક દિવસ વચ્ચે ગેપ નથી રાખી. રોજ હું ઠાકોરજીની સેવા કરું, રોજ પાઠ કરું, રોજ માળા કરું, રોજ મંદિર દર્શન કરવા જઉં. સમય મળે ને આવા કોઈ સત્સંગ થતા હોય તો ત્યાં કથામાં પણ જવું. મેં કીધું બહુ સારું કહેવાય બા, તમે આટલા બધા ભગવદીય છો. સારું કહેવાય, તમે ઠાકોરજીની સેવા કરો છો, તમારો ક્રમ તમે પકડી રાખ્યો છે. પણ બાએ મને કીધું, પણ મહારાજ, મારો પ્રશ્ન એ છે કે હું 80 વર્ષથી ઠાકોરજીની સેવા કરું છું, 80 વર્ષથી પાઠ કરું છું, 80 વર્ષથી માળા કરું છું, પણ મારું મન એ ઠાકોરજીમાં લાગતું નથી. તો મારે શું કરવું જોઈએ? એ સેવાનો ક્રમ, એ પાઠનો ક્રમ, એ માળાનો ક્રમ ચાલુ રાખવો જોઈએ કે પછી બંધ કરી દેવો જોઈએ? મેં કીધું બા, 80 વર્ષના વાણા વ્યતીત થઈ ગયા. 80 વર્ષથી તમે તમારો આ ક્રમ તમે પકડી રાખ્યો છે. રોજ તમે સેવા કરો, રોજ પાઠ કરો, રોજ માળા કરો છો, તો પછી ક્રમને છોડવાની શું જરૂર છે? ભલે જે ચાલતું છે, જે તમે કરતા રહો છો એ કરો, એને બંધ કરી દેવાની જરૂર નથી. પણ એમણે કીધું કે મહારાજ, મારું મન લાગતું નથી સેવામાં, મારું મન એ ઠાકોરજીમાં પરોવાતું નથી, તો શું કરવું હવે? એટલે મેં બાને કીધું કે બા, કશું છોડવાની જરૂર નથી. જે ક્રમ તમે તમારા જીવનમાં અપનાયો છે ને, બસ એ ક્રમને ચાલુ રાખો. એ ઠાકોરજીમાં દ્રઢ ભરોસો રાખો, ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ રાખો. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે એક દિવસ એવો ચોક્કસ આવશે કે ઠાકોરજીની કૃપા તમારા ઉપર પ્રાપ્ત થશે. એક દિવસ એવો આવશે કે આપણું મન એ પ્રભુમાં ચોંટી જશે. અને જેને જેને એ ભગવાનની લગની લાગી છે, પછી એને બીજું કશું જ દેખાતું નથી. નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર જુઓ. નરસિંહ આને ભગવાનની લગની લાગી છે. સવાર હોય, સાંજ હોય,
બપોર હોય કે અડધી રાત્રિ હોય, પણ જ્યારે જ્યારે નરસૈયાને અવસર મળે ત્યારે ત્યારે હાથમાં કરતાલ, ઘરમાં નાનો એવો ગોખલો અને એ ગોખલામાં દામોદરની મૂર્તિ, અને એ મૂર્તિની સામે બેસી બસ નરસૈયો કીર્તન ગાયા જ કરે, ગાયા જ કરે, ગાયા જ કરે. મારે એક તમારો આધાર શામળા ગિરધારી. પછી બીજું કશું જ આપણને નહીં દેખાય, બસ કેવલ ઠાકોરજી. અને તેથી પ્રયત્ન ચાલુ રાખો. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, એક દિવસ એવો ચોક્કસ આવશે. વિશ્વાસ રાખો ઠાકોરજીમાં કે પ્રભુની કૃપા આપણા બધાના જીવન ઉપર પ્રાપ્ત થશે. ભગવાનના દર્શન ખાલી નરસૈયાને જ થાય, મીરાબાઈને થાય, ગોરા કુંભારને થાય, અષ્ટ સખાઓને થાય, રોહિદાસ ચમારને થાય, એટલું જ નથી. આપણને પણ અનુભવ થાય, પણ ક્યારે થાય? એનામાં દ્રઢ વિશ્વાસ હોય, એનામાં દ્રઢ શ્રદ્ધા હોય, એનામાં ભક્તિ હોય, એનામાં ભાવ હોય, અને એ ઠાકોરજીમાં પ્રેમ હોય. તો ચોક્કસ ઈશ્વરનો અનુભવ આપણને થાય. ભગવાન ગીતામાં તેથી બોલ્યા છે, સંભવામી યુગે યુગે. અહીંયા યુગે યુગે નો અર્થ એટલે હજારો લાખો વર્ષ પછી નહીં, પણ યુગે યુગે નો અર્થ થાય, જ્ઞાનીઓ એનો અર્થ કરે છે કે યુગે યુગે નો અર્થ થાય જ્યારે જ્યારે સાચી માંગણી હોય ને ત્યારે ત્યારે. નહીં તો ભગવાનનું વાક્ય ખોટું ના પડે. હૃદયમાંથી નીકળેલો આર્તનાદ, હૃદયમાંથી નીકળેલો પ્રેમ, એનો પુકાર એ ભગવાન સાંભળે છે.